હેલો એવરીવન, આજના વિડીયોમાં આપણે જોવાના છે આપણા સિલેબસમાં આપણને કમ્યુનિકેશન સ્કિલ સબ્જેક્ટ જોવા મળે છે. આ સ્ટુડન્ટ માટે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે સ્ટુડન્ટ કમ્યુનિકેશન સ્કિલ શીખી લે છે ત્યારે તેને દુનિયામાં કોઈ પણ હરાવી શકતું નથી. એ સક્સેસનો બીજ મંત્ર છે. જ્યારે કમ્યુનિકેશન વ્યક્તિનું સારું હોય ત્યારે તે પોતાની જાતને તો રિપ્રેઝેન્ટ કરી જ શકે છે, પરંતુ સાથે સાથે તે પોતાના ગ્રુપને પણ રિપ્રેઝેન્ટ કરી શકે છે. પોતાના ઇનોવેટિવ આઈડિયાને તે દુનિયાની સામે પ્રેઝન્ટ કરી શકે છે. આ કમ્યુનિકેશનની તાકાત છે કે માત્ર અને માત્ર આપણા દેશમાં જ નહીં, પરંતુ તમે બીજા દેશમાં જઈને પણ તમારી સ્પીચ ડિલિવર કરી શકો છો અને લોકોને તમારા આઈડિયા વિશે માહિતી આપી શકો છો. કમ્યુનિકેશન એક એવો મંત્ર છે, જ્યારે તેના ઉપર તમે કાબુ મેળવી લો છો ત્યારે તમે માત્ર બિઝનેસ જ નહીં, પરંતુ ઘણી બધી એક્ટિવિટીમાં તમે ફેમસ બની શકો છો. માત્ર કમ્યુનિકેશનમાં બોલવાની છટા ઉપર જ ભાર મૂકવામાં આવતો નથી. આ તમારે ધ્યાનમાં રાખવાની વસ્તુ છે કે કમ્યુનિકેશન માત્ર બોલવાની કલા નથી, પરંતુ તેમાં નોન વર્બલ કમ્યુનિકેશન એટલે કે ફેશિયલ એક્સપ્રેશન, તમારી બોડી લેંગ્વેજ, તમારો હાવભાવ, તમારી ડ્રેસિંગ સેન્સ, દરેક વસ્તુ, અને હા, ખાસ કરીને આઈ કોન્ટેક્ટ, તમારો કોન્ફિડન્સ. જ્યારે કોઈ વ્યક્તિ સામે તમે બોલો છો ત્યારે તમે જ્યારે આંખથી આંખ મળાવીને વાત કરો છો ત્યારે તમારો કોન્ફિડન્સ કેવો છે તે વ્યક્તિને તમને જોઈને જ સમજાઈ જાય છે. એટલે કમ્યુનિકેશન તો ખૂબ જ મહત્વની વસ્તુ છે. ઇન્ટરવ્યૂને ક્રેક કરવું હોય કે પછી સારામાં સારો બિઝનેસ આઈડિયા તમારે કોઈની સામે રજૂ કરવો હોય, કે પોતાની જાતને કન્વિન્સ કરવી હોય, કે પોતાના આઈડિયાને બીજાને સમજાવવો હોય, આ દરેક વસ્તુમાં કમ્યુનિકેશન સ્કિલ મોખરે છે. ખરેખર સ્ટુડન્ટ્સને આ સબ્જેક્ટ ખૂબ જ સહેલો લાગે છે, અને સહેલો તો શું, પણ સ્ટુડન્ટ તો એવું માને છે કે આ સબ્જેક્ટમાં મહેનત કરવાની જરૂર જ નથી, પણ ત્યાં જ એ ભૂલ કરે છે. તેમને અકાઉન્ટ સારું આવડતું હોય, તેમને ઇંગ્લિશ સારું આવડતું હોય, તેમને મેથ્સ સારું આવડતું હોય, પરંતુ તે પોતાના આઈડિયાને રજૂ કરી શકતા નથી, પોતાની જાતને તે બીજાને સમજાવી શકતા નથી, ત્યારે તે ફેલ થઈ જાય છે. તમને ઘણું નોલેજ હોય, પરંતુ તમે તેને જ્યારે એક્સપ્રેસ કરી શકતા નથી ત્યારે તમારી ફેલિયરની શરૂઆત થઈ જાય છે. એટલા માટે કોઈ પણ બિઝનેસ કરવો હોય ત્યારે કમ્યુનિકેશન મોખરે છે. કમ્યુનિકેશન સ્કિલને ડેવલપ કરવા માટે તમારે ખૂબ મહેનત કરવું જોઈએ. એવું નથી કમ્યુનિકેશન સ્કિલ માત્ર ઇંગ્લિશમાં જ મેળવી શકાય, પરંતુ જે ભાષા તમને આવડતી હોય, જે ભાષામાં તમે પોતાની જાતને કમ્ફર્ટેબલ ફીલ કરતા હોય, તે ભાષામાં તમારે કમ્યુનિકેશન માસ્ટરી મેળવવી જરૂરી છે.